નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 7 પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં આપણે અગાઉ ત્રિકોણની બાજુઓ, તેના શિરોબિંદુઓ અને ખૂણાઓ વિશે ભણી ગયા. ત્યાર પછી આપણે તેના બહિષ્કોણ વિશેનો ખ્યાલ પણ મેળવ્યો હતો. આજે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના સરવાળા વિશે માહિતી મેળવીશું. એક પ્રવૃત્તિ આપણે કરીએ. આ પ્રવૃત્તિ કરવા માટે તમારે એક કાગળની જરૂર પડશે તેમજ એક માપપટ્ટી અને પેન્સિલની જરૂર પડશે. તો આ પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ આ કાગળ પર એક ત્રિકોણ દોરી લો. આ ત્રિકોણ દોરી લીધા બાદ તેને તમારે કાપવાનો છે. અહીં આપણે પ્રવૃત્તિમાં જોઈએ કેવી રીતે કરશું. અહીં એક ત્રિકોણ મેં કાપેલો છે. હવે આપણે તેના ખૂણાઓ છે એ બે ખૂણાઓને કાપી લઈએ છીએ. હવે આવી રીતે ખૂણાઓને કાપી લીધા બાદ બધા ખૂણાઓને આજુબાજુમાં ગોઠવીશું. તો અહીં દેખાય છે એ મુજબ અહીં એ તમામ ખૂણાઓને બાજુબાજુમાં ગોઠવતા તેઓ એક રેખા પર દેખાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આ કોણ છે એ સરળ કોણ અથવા તો 180 અંશનો ખૂણો બને છે. આવી જ રીતે તમે પૂંઠાની મદદથી પણ આ પ્રવૃત્તિ કરી શકો. આ માટે થઈને તમારે પૂંઠાને અહીં આપ્યા મુજબ કાપવાનું છે. હવે પછી તેના બે ભાગ આપણે લગાવીએ છીએ. તો પૂંઠામાંથી કાપેલો ત્રિકોણ તમને દેખાતો હશે. હવે જો આ ખૂણાઓને આપણે બાજુબાજુમાં ગોઠવીએ તો અહીં આપણને આ બધા જ ખૂણાઓ એક સીધી રેખામાં દેખાય છે અને આપણને છે કોણ માપકની મદદથી માપતા તેનું માપ 180 અંશ મળે છે. આવી જ રીતે આપણે એક અન્ય રીતે જોઈએ. અહીં મારી પાસે એક ત્રિકોણ ABC છે. હું આ જ માપના અન્ય બે ત્રિકોણ એટલે કે કુલ 3 ત્રિકોણ બનાવું છું અને એને આપણે આવી રીતે ગોઠવીએ છીએ. હવે આ એક સરખા માપના ત્રિકોણ છે તેના ખૂણાઓને આજુબાજુમાં ગોઠવીએ છીએ. તો આ એની બાજુમાં B ખૂણો અને તેની બાજુમાં C ખૂણો ગોઠવીએ છીએ. તો અહીં પણ તમે નોંધ્યું હશે કે અહીં બધા જ ખૂણાઓ જ્યારે બાજુબાજુમાં ગોઠવીએ છીએ એટલે કે તેના ત્રણેય ખૂણાઓને મેળવીએ છીએ. અથવા તો એમ પણ કહીએ કે જ્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ છીએ ત્યારે તે 180 મળે છે અને તે સરળ કોણ બને છે. તો હજુ એક વધારે રીતે આપણે જોઈએ કે આ ખૂણાઓનું માપ આપણને એક સરખું એટલે કે સરળ કોણ અથવા તો 180 અંશ કેવી રીતે મળે છે. તો અહીં એક બીજો ત્રિકોણ મેં કાપેલો છે. અહીં તમે જોશો કે મેં ઉપરના શિરોબિંદુમાંથી એક વેધ દોરેલો છે. હવે આપણે આ ત્રિકોણને એવી રીતે વાળીએ કે જેથી તેના ત્રણેય શિરોબિંદુઓ છે તે વેધ પાસે મળે. તો હું આ ત્રણેય ખૂણાઓ છે તેને વાળું છું. તો અહીં તમે નોંધ્યું હશે કે આ ત્રણેય ખૂણાઓ મળીને 180 અંશનો કોણ બનાવે છે. તો મિત્રો તમે પણ ઘરે આ રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો મેળવી શકશો. તો અહીં આપણે વિવિધ પેપર કટિંગ અને ઓરિગામીની મદદથી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો જોયો. હવે પછી આપણે એક એનિમેશન દ્વારા આ ત્રણેય ખૂણાનો સરવાળો જોઈશું. અહીં 3 ત્રિકોણ આપેલા છે. હવે આપણે તેને આજુબાજુમાં ગોઠવીએ. તમે અહીં જોયું હશે
કે અહીં ખૂણો છે તે 180 અંશનો મળે છે, પરંતુ અહીં કોણ માપક તમે કેવી રીતે ગોઠવશો એ પણ તમારે જોવાનું છે. અહીં એક અન્ય આપણે એનિમેશન જોઈએ, તેની મદદથી જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. અહીં ગુલાબી રંગ, લીલો રંગ અને વાદળી રંગ એ ત્રિકોણના ખૂણાઓ છે. હવે આપણે જોઈએ કે તેને બાજુ બાજુમાં મૂકીએ તો તેનો સરવાળો આપણને 180 અથવા તો એ સરળ કોણ બને છે તે જોઈએ. તો અહીં એનિમેશન દ્વારા આપણે આ ખૂણાઓ છે તેને ગુલાબી જે ખૂણો છે તેની બાજુમાં મૂકીએ તો અહીં આપણને દેખાય છે કે આ ખૂણો છે તે 180 અંશનો બનેલો છે. અહીં આપણે પેપર કટિંગ અને ઓરિગામીની મદદથી વિવિધ ત્રિકોણ આપણે જોયા અને તેના ખૂણાઓનો સરવાળો 180 કેવી રીતે થાય છે તે જોયું. આ ઉપરાંત બે એનિમેશન દ્વારા પણ આપણે જોયું કે આ ત્રિકોણ છે તેના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. હવે એક અન્ય રીતે આપણે આ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે તે જોઈએ. હવે ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મના આધારે સાબિત કરીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. અહીં એક ત્રિકોણ ABC આપેલો છે તેમજ ખૂણો ACD તેનો બહિષ્કોણ છે. અહીં યાદચ્છિક રીતે આપણે ખૂણાના માપ, ખૂણા A નું માપ 1, ખૂણા B નું માપ 2, ખૂણા C નું માપ 3 અને ખૂણા ACD નું માપ 4 ધારીએ છીએ. ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મના આધારે આપણે આમ પણ લખી શકીએ ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર ખૂણો 4. આપણે અગાઉ જોઈ ગયા છીએ ખૂણો 1 અને ખૂણો 2 એ અંતઃસમુખ કોણ છે. હવે બંને બાજુ આપણે ખૂણો 3 ઉમેરીએ તેથી આપણને ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર ખૂણો 4 વત્તા ખૂણો 3 મળશે. આકૃતિ મુજબ ખૂણો 3 અને ખૂણો 4 રૈખિક જોડના ખૂણાઓ છે અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી આપણે એમ પણ લખી શકીએ ખૂણો 4 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. આમ ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ થાય છે. હવે કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. અહીં એક ત્રિકોણ PQR આપેલો છે, તેમાં બે ખૂણાઓના માપ 47 અંશ અને 52 અંશ આપેલા છે. આપણે અગાઉ જોયું તેમ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 અંશ. તેથી માપ ખૂણો P વત્તા 47 અંશ વત્તા 52 અંશ બરાબર 180 અંશ થશે. તેથી માપ ખૂણો P વત્તા 99 અંશ બરાબર 180 અંશ. તેથી માપ ખૂણો P બરાબર 180 અંશ ઓછા 99 અંશ. તેથી માપ ખૂણો P બરાબર 81 અંશ થશે. અન્ય એક ઉદાહરણ આપણે લઈએ છીએ. અહીં એક ત્રિકોણ આપેલો છે, તેના માપ અનુક્રમે x, x અને x આપેલા છે, એટલે કે ત્રણેય ખૂણાઓ સરખા છે. અહીં આપણે આ ત્રણેય ખૂણાઓના માપ શોધવાના છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી x વત્તા x વત્તા x બરાબર 180 અંશ. તેથી 3x બરાબર 180 અંશ. તેથી x બરાબર 180 અંશના છેદમાં 3. તેથી x બરાબર 60 અંશ મળે છે. આવી જ રીતે એક બીજું ઉદાહરણ લઈએ. અહીં એક ત્રિકોણ આપેલો છે, તેમાં ખૂણાના માપ 2x અને x આપેલો છે. અહીં આપણે x નું માપ શોધવાનું છે. અહીં આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં ખૂણાઓના માપ આપણે જોયું તેમ x, 2x અને 90 અંશ છે, કારણ કે આ કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તેથી x વત્તા 2x વત્તા 90 અંશ બરાબર 180 અંશ થશે.
તેથી 3x વત્તા 90 અંશ બરાબર 180 અંશ. તેથી 3x બરાબર 180 અંશ ઓછા 90 અંશ. તેથી 3x બરાબર 90 અંશ. તેથી x બરાબર 90 અંશ છેદમાં 3. તેથી x બરાબર 30 મળશે. તેવી જ રીતે 2x બરાબર 60 અંશ મળશે. અહીં આપણે એક અન્ય ઉદાહરણ લઈએ. આપેલા ત્રિકોણમાં x અને y નું મૂલ્ય શોધવાનું છે. આ બે રીતે આપણે ગણીશું. તેમાં રીત 1 મુજબ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તેથી y વત્તા 50 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ. તેથી y વત્તા 110 અંશ બરાબર 180 અંશ. તેથી y બરાબર 180 અંશ ઓછા 110 અંશ. તેથી y બરાબર 70 અંશ. હવે x વત્તા y બરાબર 180 અંશ થાય છે કારણ કે તે રેખિક જોડના ખૂણાઓ છે. તેથી x વત્તા yની કિંમત આપણે 70 અંશ મૂકીએ બરાબર 180 અંશ થશે. તેથી x બરાબર 180 અંશ ઓછા 70 અંશ. તેથી x બરાબર 110 અંશ મળે છે. હવે આપણે બીજી રીત જોઈએ. આપણે જાણીએ છીએ કે બહિષ્કોણનું માપ તેના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. તેથી x બરાબર 50 અંશ વત્તા 60 અંશ. તેથી x બરાબર 110 અંશ. હવે x વત્તા y બરાબર 180 અંશ થશે. રેખિક જોડના ખૂણાઓ છે તે માટે. તેથી 110 વત્તા y બરાબર 180 અંશ. તેથી y બરાબર 180 અંશ ઓછા 110 અંશ. તેથી y બરાબર 70 અંશ મળશે. તો આપણે આજે પેપર કટિંગ અને ઓરિગામીની મદદથી વિવિધ ત્રિકોણના ખૂણાઓનો સરવાળો 180 કેવી રીતે થાય છે તે જોયું. આ ઉપરાંત બે એનિમેશન દ્વારા પણ આપણે જોયું કે આ ત્રિકોણ છે તેના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તેના વિશે માહિતી મેળવી. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? મિત્રો, ઘણીવાર આપણે ઉપવાસ કરીએ છીએ અને ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે જમ્યા વગર એક દિવસ કે એક કરતાં વધારે દિવસો પણ આપણે જમ્યા વગર રહી શકીએ છીએ. પરંતુ મિત્રો, એ સમયગાળા દરમિયાન આપણે શ્વાસ લીધા વગર એક મિનિટ પણ રહી શકતા નથી, ખરું ને? તો મિત્રો, આપણે આ શ્વાસમાં જે વાયુઓ લઈએ છીએ એ વાયુનું આવરણ એટલે કે વાતાવરણ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આજે આપણે વાતાવરણની સજીવો પર અસરનો અભ્યાસ કરીએ. તેમાં આપણે સૌપ્રથમ વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું, વાતાવરણ કોને કહેવાય, તેમાં કયા વાયુઓ આવેલા છે, તે પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે અને તેને આધારે તેના જે પેટા પ્રકાર પડે છે તેનો અભ્યાસ કરીએ. તો સૌ પહેલાં આપણે વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું તેનો અભ્યાસ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો તેમ આપણી જે પૃથ્વી છે ને એ સૂર્યમાંથી છૂટી પડી એવું મનાય છે. અને જ્યારે આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે અગનગોળાના રૂપમાં હતી. પરંતુ મિત્રો, તમને ખ્યાલ છે કે કોઈ પણ ગરમ વસ્તુ ઉપર જેમ સમય પસાર થાય તેમ તે ઠંડુ પડે છે. આમ આપણી પૃથ્વી પણ ધીમે ધીમે જે અગનગોળાના રૂપમાં હતી તે ઠંડી પડવા લાગી અને તેને એક ચોક્કસ સ્વરૂપ ધારણ કર્યું તેવું તમે નીચેના ચિત્રમાં જોઈ શકો છો. આ સમયગાળા દરમિયાન પૃથ્વી પરના જે તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે મૃદાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખ્યું. જે તત્વોએ પ્રવાહી સ્વરૂપ ધારણ કર્યું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ અને જે તત્વોએ વાયુ સ્વરૂપ લીધું
તેને કારણે જે આવરણ નિર્માણ પામ્યું એને આપણે વાતાવરણ કહીશ. તો આવી રીતે વાતાવરણનું પૃથ્વી ઉપર નિર્માણ થયું છે. અને મિત્રો તમે જાણો છો તેમ આ પછી પૃથ્વી ઉપર એક ચોથું આવરણ અસ્તિત્વમાં આવ્યું જેને આપણે જીવાવરણ કહીશ. આમ આપણી પૃથ્વી ઉપર કુલ 4 આવરણો આવેલા છે. તો મિત્રો આજે આપણે આ વાતાવરણ કોને કહેવાય એના વિશે જાણીએ. મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો તેમ પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. મિત્રો વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. આ વાતાવરણ ગંધરહિત, વાસરહિત અને સ્વાદરહિત છે. વાતાવરણમાં અનેક વાયુઓ રહેલા છે. આ દરેક વાયુ જીવસૃષ્ટિ માટે ખૂબ ઉપયોગી છે. આ વાતાવરણમાં ઝાકળ, વરસાદ, ધુમ્મસ, ક્ષારકણો, બરફના કણો વગેરે આવેલા હોય છે, જે આપણી પૃથ્વીને દિવસે ગરમીથી તો રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. વળી આપણા આ વાતાવરણમાં 32 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં વાતાવરણની 99% જેટલી હવાઓનો સમાવેશ થાય છે. અને આ દરેક હવાઓમાં કયા વાયુઓ આવેલા છે અને એ વાયુઓ કેટલા છે તેના વિશે મિત્રો આપણે સમજીએ. તમને અહીં જુદા જુદા રંગ દેખાય છે. એમાં તમને સૌથી વધારે જે આ રંગ દેખાય છે એ નાઇટ્રોજન વાયુ છે. એટલે કે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વાતાવરણમાં સૌથી વધુ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ છે, જે 78.03% છે. ત્યાર પછી તમે અહીં જોઈ રહ્યા છો તે છે ઓક્સિજન વાયુ, જે વાતાવરણમાં 20.99% છે. અને મિત્રો આ બંને વાયુ આપણી માટે એટલે કે સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી તમે જોઈ રહ્યા છો તે ઓર્ગોન વાયુ છે, જે વાતાવરણમાં 0.94% છે. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જે વાતાવરણમાં 0.03% જેટલો છે. અને ત્યાર પછી અન્ય વાયુઓ એટલે કયા? તો કે અન્ય વાયુમાં આપણે હાઇડ્રોજન, હિલિયમ, મિથેન, ઓઝોન, નિયોન વગેરે જેવા વાયુઓનો સમાવેશ કરી શકીએ, જે સમગ્ર પૃથ્વી ઉપર 0.01% જેટલું જોવા મળે છે. વાતાવરણમાં દરેક વાયુનું પ્રમાણ એક સરખું નથી. દરેક વાયુઓ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેવી જ રીતે મિત્રો આ વાયુઓ વાતાવરણમાં પણ દરેક ઊંચાઈએ જોવા નથી મળતા. જેમ જેમ આપણે વાતાવરણથી પૃથ્વી સપાટીથી વાતાવરણની ઉપર જઈએ તેમ તેમ વાયુનું પ્રમાણ ઘટવા માંડે છે, એટલે કે ઓછું થતું જાય છે. તો કયો વાયુ પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે તેના વિશે જોઈએ. મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો તેમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પૃથ્વી સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. શા માટે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ સૌથી ભારે વાયુ છે, એટલે તે પૃથ્વી સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. ત્યાર પછી ઓક્સિજન છે એ આપણને પૃથ્વી સપાટીથી વાતાવરણમાં 110 કિલોમીટર સુધી જોવા મળે છે. અને ત્યાર પછી નાઇટ્રોજન વાયુ છે એ પૃથ્વી સપાટીથી 130 કિમીની ઊંચાઈ સુધી જોવા મળે છે. અને ત્યાર પછી મિત્રો વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. જેમ જેમ આપણે પૃથ્વી સપાટીથી ઉપર જઈએ છીએ તેમ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે કે આ દરેક વાયુઓ દરેક ઊંચાઈ ઉપર આપણને જોવા મળતા નથી. આમ આપણે જેમ જેમ વાતાવરણમાં ઉપર જઈએ છીએ તેમ તાપમાન અને વાયુઓનું જે પ્રમાણ ઘટે છે તેના આધારે આ વાતાવરણમાં જે ફેરફાર થાય છે. અને આ ફેરફારને આધારે વાતાવરણના પેટા 4 પ્રકાર પાડવામાં આવે છે. તો એ કયા 4 પ્રકાર છે? મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો તેમ વાતાવરણમાં જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેના જે તાપમાન અને વાયુઓની સંરચનામાં ફેરફાર થયો તેને આધારે તેના 4 પેટા પ્રકાર પડે છે. એમાં પ્રથમ જે આવરણ છે વાતાવરણનું પેટા પ્રકાર એને શોભ આવરણ, બીજાને સમતાપ આવરણ, ત્રીજાને મધ્યાવરણ
અને ચોથાને ઉષ્માવરણ કહે છે. આ દરેક આવરણ જે છે એ પૃથ્વીની સપાટીથી વાતાવરણમાં ઊંચાઈને આધારે જોવા મળે છે. એ આવરણ ક્યાં સુધી ફેલાય છે એને જોઈ શકો તો સૌપ્રથમ શોભાવરણ છે, ત્યાર પછી સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. અને અહીં તમે જોઈ રહ્યા છો તેમ આ ચારેય આવરણ પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ આપણને જોવા મળે છે. તો મિત્રો હવે આપણે વાતાવરણના આ ચાર પેટા આવરણની સમજ મેળવીએ. સૌપ્રથમ આપણે શોભ આવરણથી પરિચિત થઈએ. મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો તેમ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના આ પ્રથમ આવરણ જે છે એને અહીંથી શોભ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ શોભ આવરણનો વિસ્તાર છે જે પૃથ્વી સપાટીથી એકદમ નજીક જોવા મળે છે. એટલે સજીવ સૃષ્ટિ માટે આ આવરણ ખૂબ જ મહત્વનું છે. પરંતુ મિત્રો આ આવરણ પૃથ્વી સપાટી ઉપર દરેક વિસ્તારે એક સરખી ઊંચાઈ ઉપર તમને જોવા મળતું નથી. તમે મિત્રો જાણો છો કે આપણી પૃથ્વી પર કુલ 3 કટિબંધો આવેલા છે. આ કટિબંધો ઉપર આ આવરણ અલગ અલગ ઊંચાઈ ઉપર જોવા મળે છે. જેમ કે અહીં તમે જોઈ રહ્યા છો તેમ આ વિષુવવૃત્ત ઉપર શોભ આવરણ 16 કિલોમીટરની ઊંચાઈ ઉપર જોવા મળે છે. ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધ હોય ત્યાં આ શોભ આવરણ 12 કિલોમીટરની ઊંચાઈ ઉપર જોવા મળશે અને ધ્રુવ પ્રદેશ એટલે કે શીત કટિબંધ હોય ત્યાં તે તમને 8 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. તો જોયું મિત્રો, શોભ આવરણ દરેક કટિબંધમાં અલગ અલગ ઊંચાઈ ધરાવે છે. આ જ આવરણમાં આપણે વાદળ, વરસાદ, તોફાન, અવાજ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ દરેક તત્વો આ વાતાવરણને આભારી છે. શોભ આવરણમાં દર 1 કિલોમીટરની ઊંચાઈએ જતાં 6.5 સેલ્સિયસના દરે તાપમાન ઘટતું જાય છે અને જે સીમાએ આ તાપમાન ઘટતું બંધ થઈ જાય છે ત્યાં એ વિસ્તારને શોભ સીમા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૃથ્વી સપાટીથી જ્યાં વાતાવરણ ઘટતું બંધ થાય છે તે આવરણ એટલે કે શોભ આવરણની સીમા અહીં એ પૂરું થાય છે. ત્યાર પછી મિત્રો શોભ આવરણ સીમા પછી બીજું જે આવરણ છે એને સમતાપ આવરણ કહેવાય છે. જે શોભ આવરણ સીમા પછી સમતાપ આવરણ પૃથ્વી સપાટીથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું છે. જે તમે અહીં જોઈ રહ્યા છો તે સમતાપ આવરણ જોવા મળે છે. મિત્રો આ આવરણમાં તમને ઋતુઓ, વરસાદ, તોફાનો, ધુમ્મસ એનો અનુભવ થતો નથી અને આ આવરણમાં હવા એકદમ પાતળી અને સ્વચ્છ હોય છે. એટલા માટે જેટ વિમાનો સરળતાથી ત્યાં મુસાફરી કરી શકે છે. પરંતુ મિત્રો આ આવરણ આપણી માટે ખૂબ મહત્ત્વનું છે કારણ કે આ જ આવરણમાં 15 થી 35 કિલોમીટરની ઊંચાઈમાં એક ઓઝોન સ્તર આવેલું છે. મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો તે આ સમતાપ આવરણમાં જે ઓઝોન વાયુનું આવરણ છે તે છે. આ ઓઝોન વાયુ એ ખૂબ મહત્વનો વાયુ છે. શા માટે? તો કે જે ઓઝોન વાયુ છે એ આપણને સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તેનું શોષણ કરે છે અને આ ઓઝોન વાયુ છે એ જંતુનાશક, હવાને શુદ્ધ કરે છે અને મનુષ્ય માટે પણ તે આરોગ્યપ્રદ છે. તો આ ઓઝોન વાયુ એ સમતાપ આવરણમાં આવેલું એક મહત્વનું આવરણ છે. મિત્રો તમે અગાઉ ભણી ગયા છો તેમ આ ઓઝોન વાયુ આપણને વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને દરિયા કિનારા વિસ્તારમાં વધુ જોવા મળે છે. એટલે જ વહેલી સવારે લોકો ત્યાં સવારે ચાલવા જતા હોય છે કારણ કે આ વાયુ એક આરોગ્યપ્રદ વાયુ છે. ત્યાર પછી મિત્રો હવે આપણે વાતાવરણના ત્રીજો પ્રકાર જે પેટો આવરણ છે મધ્યાવરણ એના વિશે જોઈએ. મિત્રો જ્યાં સમતાપ આવરણ પૂરું થાય છે ત્યાંથી આગળ વાતાવરણનો જે ત્રીજો પ્રકાર છે તે મધ્યાવરણ આપણને જોવા મળે છે. જે પૃથ્વી સપાટીથી આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના ભાગમાં
જોવા મળે છે અને જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે. મિત્રો, આ આવરણમાં જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તાપમાન ઘટતું જાય છે અને તે પૃથ્વી સપાટીથી આપણે અગાઉ જોયું તેમ 80 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે અને જ્યાં મધ્યાવરણ પૂરું થાય છે ત્યાંથી જ આગળ વાતાવરણનો ચોથો જે પ્રકાર છે એ આપણને જોવા મળે છે, એ છે ઉષ્માવરણ. એના વિશે જોઈએ. મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો તેમ મધ્યાવરણ પૂરું થયા પછી એ ઉષ્માવરણ જોવા મળે છે. પરંતુ ઉષ્માવરણ છે મિત્રો, એના મુખ્ય બે પ્રકાર પડે છે, એક આયનાવરણ અને એક બાહ્યાવરણ. આ બંને આવરણ એ ખૂબ મહત્ત્વના છે, કારણ કે આપણે જે ઘરે રેડિયો અને ટેલિવિઝન કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ આ જ આવરણને આભારી છે. એટલે આ જે આવરણ છે ઉષ્માવરણ એ ખૂબ મહત્ત્વનું છે. તો જોયું મિત્રો, ઉષ્માવરણ છે એ પૃથ્વી સપાટીથી જ્યાં સુધી વાતાવરણ ફેલાયેલું છે કે વિસ્તરેલું છે ત્યાં સુધી એ ઉષ્માવરણ પછી જોવા મળે છે. અને આ ઉષ્માવરણનો જે પેટા વિભાગો છે આયનાવરણ, તેમાં આપણને રેડિયો, ટીવી, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ આ આવરણને આભારી છે. તો મિત્રો, આજે આપણે વાતાવરણને લગતા મહત્ત્વના મુદ્દાઓથી પરિચિત થયા. સૌ પ્રથમ આપણે વાતાવરણનું નિર્માણ કઈ રીતે થયું એ સમજ્યા. ત્યાર પછી વાતાવરણનો અર્થ જોયો. ત્યાર પછી આપણે વાતાવરણમાં કયા વાયુઓ છે, એમનું પ્રમાણ કેટલું છે અને તે પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલા છે એ જોયું. અને ત્યાર પછી આપણે વાતાવરણના પેટા 4 આવરણ એટલે કે શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણથી પરિચિત થયા. તો મિત્રો, તમને આ વાતાવરણ વિશે અભ્યાસ કરવો ગમ્યો હશે. હવે પછી આપણે આગળના ટોપિક સાથે મળશું. આભાર.